જીવનની અંદર કંઈક સારા બદલાવ પર જાય, આ જગતનું કલ્યાણ થાય અને લોકોનું હિત થાય, એના માટે કામ કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. તો એક વાત લાગી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું ભણતર આપણે આજે પરિવાર પણ આવ્યું છે તો એકવાર આ પરિવારને પણ સાથે બધા તો એક વાત ખૂબ ખૂબ અભિવાદન આપીએ તો હવે પછીથી નવરાત્રી આવી રહેલી છે, માતાજીના આરાધનાના પર્વો આવી રહેલા છે. તો ઠેર ઠેર નવરાત્રીઓ એ માતાજીની સ્તુતિઓ જે આપણે પાનેરામાં જઈને બધા તો એ સ્તુતિઓ ગાતા, તો એ સ્તુતિઓ માતાજીની નવરાત્રી દરમિયાન, કારણ કે આ શક્તિનું પર્વ છે. હમણાં ગણપતિ દાદાનું પર્વ ગયું, ગણપતિ દાદાની ભક્તિ મુકામ કરીએ, જે માણસો ગણપતિ દાદાની ભક્તિ કરે તો એ બુદ્ધિના માલિક બને. એવી જ રીતે હમણાં શક્તિનું પર્વ નવરાત્રી, એની અંદર જે માતાજીની આરતી કરે, સ્તુતિ કરે, ગરબા માતાજીની પરિક્રમા કરે, તો માતાજી એ બધા ભક્તોને શક્તિ, બધા જ કાર્યો કરવાની શક્તિ આપે. તો એ પર્વ આવી રહ્યું છે, આપણે એ પણ બધા ભાવ અને શ્રદ્ધાથી ઉજવવું. અને બાબાની દ્વારકામાં દર વર્ષે આપણે એ માયના ઘોડામાં ગરબા રમતા છે, તો આ વખતે પણ એવું આયોજન છે. અને છેલ્લા દિવસે, રાતના છેલ્લા દિવસે બારદા ગામની અંદર, જો બારદા ગામની અંદર એ કંપની પાસે, અવંતી કંપની પાસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે જવાના છે. આજે આયોજન કેવું થયું છે, તો ત્યાં બધા આપણે સાધુઓની અંદર બધાએ જવાનું. જો ભગવાનના પાઠો જ્યાં થાય ત્યાં કરી લેવાનું, કારણ કે આનું ફળ બધાને એક ને એક દિવસે પ્રાપ્ત કરે. તો અને એ થાય તો ઘરના કુટુંબ પરિવાર સાથે પણ બધાએ કરવાના. જેમને જેમને આ વસ્તુ આચરણમાં મૂકી છે એનો અમંગલ કોઈ પણ દિવસ નથી, એનું હંમેશા મંગલ જ થયું. અને ઈષ્ટ પર કે સદગુરુ પર ભરોસો એટલો રાખવાનો. અમે હમણાં સ્થળ નક્કી કરવા માટે ગયેલા હતા, ઈષ્ટ પર ભરોસાની જ્યાં વાત આવે, જમવા પહેલા ને તેવો વરસાદ ચાલુ થયો, તો ત્યાંના ભક્તો એમ કે ચાલો ઉઠી જાઓ, પણ ભરોસો એ રાખવાનો કે મારથી ખાલી એમ જ કહી દેવાય, મારથી એમ કે એમાં પણ અહંકાર આવે, એ પણ નહીં આવડે, પણ બોલાવી ગયું કે આપણે એ જનાર્દન સ્વામી હતા, જે જનાર્દન સ્વામીનો આશ્રમ હતો, પણ જે બ્રહ્માના નાયક છે એના ચરણમાં આપણે જમવા બેઠા છે, એના શરણમાં જમવા બેઠા છે, તો કોઈ પણ ઉઠવાની જરૂર નહીં પડે. એ તો એની રીતે જે હાંચી લે અને થોડીક ક્ષમા એ જાય. એટલે ભરોસો એ રાખવાનો કે જેની આપણે ભક્તિ કરી છે એનો એ માલિક છે, એટલે એટલો ઈશ્વર બોલવાનો આના ચરણમાં છે, આનું કામ કરતા છે, આની ભક્તિ કરતા છે, તો આપણા જીવનમાં બીજી કોઈ ચિંતા કરવાની જરૂર. તો આ ભરોસો રાખીને આપણે જીવન જીવવાનું. તો ત્યારે એ શ્રદ્ધા માણસોની જીતી જાય. સબૂરી મુકામ આપેલી, કારણ કે ભગવાન તો ભણાવવા સાથે સાથે પરીક્ષાઓ પણ લે, એટલે આવી કન્ડિશન થાય અને તેમાં પણ માણસો ધીરજ રાખે, તો જે ધીર ગંભીર આ કોઈ પણ પ્રશ્નનો હલ કરે તો એની નાવડી એક દિવસે ધરી જાય. તો આપણી પણ બધાની નાવડી ધરી જાય એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના છે. તો બધા જ ભક્તો શિસ્તબદ્ધ રીતે દર્શન કરીને, ભગવાનને પણ વંદન કરીને પછીથી બધા મહાપ્રસાદમાં જજો. અને મહાપ્રસાદમાં બધાને વારંવાર એટલા માટે કહેવું પડે કે આપણા બાળકો એ ઘરને બગાડે નહીં. તો સંતોએ નિયમ બનાવ્યો કે કદાચ છોકરાઓનું ધ્યાન માય નહીં રાખે, માય બાપ, તો એ છોકરા અટવાઈ જાય. એવી રીતે જે પણ જગ્યાએ તમે જાય, ચાહે તે લગ્નમાં હોય, કોઈ ધાર્મિક પ્રસંગોમાં હોય, પણ છોકરાઓ પર કાળજી નહીં રાખે અને અન્નનો બગાડ કરે, તો એના જ્યારે ભાવિ જન્મો થાય
તો એને અન્ન માટે બધી તકલીફો ભોગવવું પડે. એટલે અનાજને એક પણ કણ નહીં બગડે એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું. કારણ કે તમારા પર કરોડો રૂપિયા હશે પણ તમે કોઈ વાર જંગલમાં ભટકાઈ જાય અને ખાવાનું નહીં મળે, સાથે કરોડો રૂપિયા છે પણ એ ખવાતા નથી, તો ત્યારે બધાને અન્નનું મહત્વ સમજાય. એટલે અનાજની એક પણ કણ આપણાથી બગડે નહીં, આપણા સંતાનોથી, આપણા પરિવારોથી નહીં બગડે એનું બધાએ ધ્યાન. તે પછી ચાહે લગ્ન હોય કે કોઈ પણ અન્ન એ અનાજ રહે, એ ચાહે લગ્નનો હોય કે ધાર્મિક કાર્યનો હોય, અન્ન સિવાય માણસોની તૃપ્તિ થતી નથી. અને સાંઈ બાબાએ એમ કહ્યું કે જ્યાં સુધી તમારી અંદર અન્ન નહીં હશે તો ભક્તિ પણ કેવી રીતે કરી શકે, એવું આમ કહ્યું. એમ તો કહેવા જેવી તો અનેકો વાતો છે પણ ડિસેમ્બરની અંદર આપણા સાંઈ બાબાની અંદર પાછી સાંઈ કથા આવી રહી છે અને એક બાબાએ અમને જવાબ કર્યો છે બધા ભક્તોને ઓમ સાંઈ રામ, ઓમ સાંઈ. હા, તો બધી બહેનો જરાક મહાપ્રસાદ લઈને ઘરના કંઈક રોટલા જેવો ભગવાનના નામમાં અનાજ સાફ કરવાના છે. દાદા માની અંદર તો મહાપ્રસાદ લઈને બધા થોડી વાર અને ભવિષ્યની અંદર આ અનાજ સાફ કરવાનું કદાચ રોજ પણ આવશે તો હમણાંથી જ આ બધી પ્રેક્ટિસ આપણે કરી દઈએ. ઓમ સાંઈ રામ.